નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વાણિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન થયું ધરાશાયી। પોરબંદર શહેરમાં અનેક જર્જરિત મકાનો, છતાં તંત્ર ભર ઊંઘમાં। જેતપુરના જેતલસર ગામે આધેડે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું। પોલીસે બનાવની નોંધ કરી આપઘાત અંગેની તપાસ હાથ ધરી। ધોરાજીમાં સરકારી જમીન પર કરાઈ ડિમોલેશનની કામગીરી। અંતે પાલિકા દ્વારા 17,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ। કુતિયાણામાં યુવાન પર તેના ભાઈ સહિત કુટુંબીજનો દ્વારા હુમલો। મિલકતના ભાગને લઈને હુમલો કરાયો હોવાની ફરિયાદ। પોરબંદરના વાણિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો। આ જર્જરિત મકાન દૂર કરવા અગાઉ સ્થાનિકો દ્વારા પાલિકાની અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે। પોરબંદર શહેરના વાણિયાવાડ વિસ્તારમાં માત્રી માતાના મંદિર પાસે પણ વર્ષોથી એક જર્જરિત બિલ્ડિંગ આવેલ છે। આ બિલ્ડિંગનો અમુક ભાગ પણ ખૂબ જર્જરિત બની જતા તાજેતરમાં ધરાશાયી બન્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો। ત્યારે આ જર્જરિત મકાન દૂર કરવા માટે અગાઉ સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાના તંત્રને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। મારું નામ મિથુન ભીખુભાઈ કિશોર છે। પાછળ અમારી દુકાન આવેલી છે એનપી કિશોર નામની। આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે। વારંવાર આમાંથી પોપડા ફરે છે અને ઘણીવાર તો અમારી ગયા વર્ષે વરસાદ એટલો આવ્યો હતો કે પાણી થઈ ગઈ હતી દુકાન। આજે હમણાં 4-5 દિવસ પહેલાં આગળ એ પોપડા પડેલા છે। રવેશ જ આખો નીચે આવી ગયો। અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરેલી છે, ઓછી કોપી પણ આપેલી છે અમને, પણ હજી સુધી કંઈ પગલાં લેવામાં આવ્યા નથી। અમારી માંગ છે કે નગરપાલિકા યોગ્ય પગલાં લઈ ટ્રસ્ટીને, બિલ્ડિંગવાળાને, મકાન ભાડૂતને બધાને ભેગા કરી બિલ્ડિંગ ઉતારી લે એવી અમારી રજૂઆત છે। આ કયો વિસ્તાર કહેવાય? આ વિસ્તાર કહેવાય પ્લાઝાવાળી સામેની ગલી, જનતા જનરલવાળી લાઈન, માતૃમાના મંદિર પાસે। આ જર્જરિત મકાનનો અમુક ભાગ હાલ પણ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ચોમાસા દરમિયાન અન્ય જર્જરિત ભાગ પણ ધરાશાયી બને તો અકસ્માત સર્જાઈ શકે તેમ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભેટકડી ગામે એક મજૂર પરિવારની બાળકી અને તેમની માતાને સાપ કરડ્યો હતો। આ ઘટના બાદ માતા પુત્રી બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ભેટકડી ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશ પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ પરિવારની લસ્સુ કૈલાશ બામણે નામની બાળકી રમતી હતી ત્યારે સાપ કરડ્યો હતો। આ ઘટનાની જાણ માતાને થતા તાત્કાલિક બાળકીને શરીર પર રહેલા સાપને દૂર કરવા ગયા હતા, જેથી બાળકીની માતા સપના કૈલાશ બામણિયાને પણ સાપે ડંચ માર્યો હતો। આ ઘટના બાદ બંને માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક યુવાન પાર્ટ ટાઈમ કેટરિંગમાં નોકરી કરે છે, ત્યારે આ યુવાને મહેનત કરી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 97.93 PR મેળવ્યા છે। પોરબંદર શહેરની ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલય શાળા ખાતે અભ્યાસ કરતો યશપાલ ભાઈ ખરા નામના વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપમાં 97.93 PR સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવતા તેમનું અભિવાદન થયું હતું। મહત્વની બાબત એ છે કે યશપાલ અભ્યાસની સાથોસાથ ઘરની જવાબદારી પણ માથે ઉપાડીને કેટરિંગમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદ કરવાની સાથોસાથ ભરપૂર મહેનત કરી અને સફળતા મેળવી છે। મારું નામ ખરા યશપાલ એભાભાઈ છે। ધોરણ 12 11 સાયન્સ પ્રવાહનો વિદ્યાર્થી છું અને નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો।
આજે મારા બોર્ડમાં 85.43% આવેલા છે અને PR 97 આવેલા છે. એનું કારણ છે સ્કૂલ અને મારી મહેનત. હું દિવસમાં 5 થી 6 કલાક સ્કૂલ સિવાય ને એ સિવાય સ્કૂલે 7 થી 11, 7 થી 1 અને એ સિવાય 1 થી 3 જે સ્કૂલનો એક્સ્ટ્રા ટાઈમ હતો જેમાં અમને કંઈ ના આવડતું હોય તે પણ ભણાવતા હતા, એ પણ કરાવતા હતા. આ સિવાય મારો રોલ મોડલ છે મારી મમ્મી, જે મારા સખત મહેનત કરતા હતા. એના કારણે જો એટલા ટકા લઈ આવી શક્યો અને મારા ફેમિલી સપોર્ટ. આ ઉપરાંત ક્યારેક કેટરિંગમાં પણ કામે સાથે સાથે જતો હતો. હવે આગળ મારે BSc નર્સિંગ કરવાનો વિચાર છે અને તે પછી બને તો કાં તો વિદેશમાં જોબ કરવાની છે કાં તો અહીંયા મળે તો અહીંયા ગવર્મેન્ટમાં જોબ કરવાનો વિચાર છે. શાળાના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે યશપાલે અનેક સંઘર્ષ વચ્ચે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે તે અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ છે. તેણે ક્યાંય ટ્યુશન રખાવ્યા વગર શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે, ત્યારે તે અમારી શાળાનું ગૌરવ છે તેમ જણાવીને અભિવાદન કર્યું હતું. યશપાલની બહેન ઉર્મિલાએ પણ ભાઈની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પ્રદૂષણ રોકવા પોરબંદરના માછીમારોએ પહેલ કરી છે, જેમાં માછીમારો મળી અને અસ્માવતી ઘાટ ખાતેથી 3 કિલો પ્લાસ્ટિકનો કચરો એક કર્યો હતો, જેમાં 25 જેટલા માછીમારોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. પોરબંદરમાં પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ ઉજવાઈ હતી, જેમાં કાર્યક્રમ અંતર્ગત તેમના જીવન પરની પ્રદર્શની રાખવામાં આવી હતી, જે નિહાળવા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની જીવન પરની પ્રદર્શની રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા તેમજ શહેરના હોદ્દેદારો તેમજ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુણ્ય શ્લોક અહલ્યાબાઈ હોલકરની જીવન પરની પ્રદર્શની નિહાળી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક સેમિનાર યોજાયો હતો, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પમાં MSME એકમોની ભાગીદારી વિષય પર માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો અને ચેમ્બરના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં શ્રી બરડાઈ બ્રાહ્મણ મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત બરડાઈ બ્રાહ્મણ સમાજ નાની નાતમાં તમામ માસ્તાના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન 630થી વધુ વિદ્યાર્થીઓને સારા ફૂલસ્કેપ 10 નંગ ચોપડાઓ આપવામાં આવ્યા હતા. સમાજ એટલે એક પરિવાર, જે સંબંધના મૂલ્ય જળવાય છે અને સંબંધોની માવજત થાય છે. આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર ઋણ છે. એના વિકાસ માટે આપણે દરેક યથાયોગ્ય યોગદાન નિઃસ્વાર્થ ભાવે આપવું જ જોઈએ અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને સમર્થન આપવું જ જોઈએ. એવી વિચારધારા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ભરતભાઈ જોશી, જયસુખભાઈ રાજ્યગુરુ, વિજયભાઈ મોઢા, આભપોરોવાળા કિરણભાઈ થાનકી તેમજ આપણો આભપોરો અજયભાઈ જોશીનું સન્માન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજેશભાઈ થાનકી, ભાવિનભાઈ મોઢા, દીપકભાઈ થાનકી, ગોવિંદભાઈ થાનકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના જતલસર ગામે એક આધેડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું છે. આ વિપુલભાઈ બાંભરોલિયા નામના આધેડે આપઘાત કરી લેતા તેમના પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે, તો પોલીસે પણ બનાવની નોંધ કરી આપઘાત અંગેની તપાસ હાથ ધરી છે. ધોરાજીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારી જમીન પર કરાયેલું દબાણ દૂર કરાયું હતું. પાલિકા દ્વારા કરાયેલા કામગીરીમાં 17,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ છે. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ઉર્ષમેળા ગ્રાઉન્ડમાં દબાણ અંગેની ફરિયાદો ઉઠી હતી, જેમાં સ્ક્રેપના ધંધાર્થીઓએ રીતસર લારી કેબિનો મૂકી અને દબાણ કરી લીધું હતું. ત્યારે આ દબાણ કરનારાઓને નોટિસ આપ્યા બાદ પણ પોતાની રીતે દબાણ દૂર કર્યા ન હતા.
અંતે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે ₹18 કરોડ કરતાં પણ વધુ કિંમતની આ જમીન ખુલ્લી કરાવાઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાય છે. આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તથા એસટી ડેપો સ્વચ્છ રાખવા અપીલ કરાઈ છે. પ્રથમ તો જીએસઆરટીસી પોરબંદર ડેપોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણા દેશમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચાલી રહ્યું છે, તો તેમાં પોરબંદર ડેપો પણ સહભાગી છે. તો આપણે બધાએ બને ત્યાં સુધી સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવો જોઈએ. તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર 2019ના દિવસે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત અભિયાનની કવાયત હાથ ધરી હતી. ત્યારે આપણા પોરબંદર ડેપો તેમાં સહભાગી હોય તેમજ આપણે બધાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવો જોઈએ, તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં આપ સૌએ સહભાગી આપવા આપની નમ્ર વિનંતી છે. બરડા પંથકના બેરણ ગામમાં દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડા પાડી અને બસ સ્ટેન્ડ નજીક રહેતા કેસુ નાથાવડેદરાના મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાનો આથો કબજે કર્યો હતો, તેમજ દારૂ બનાવવા માટે વપરાતો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો. જો કે કેસુ નાથા પોલીસને હાથ લાગ્યો ન હતો. કુતિયાણા નજીક એક કારનો અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ જ કારનો ચાલક નશાની હાલતમાં અને વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, ત્યારે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. કુતિયાણા નજીક નેશનલ હાઈવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને પોલીસે અટકાવી હતી, ત્યારે કારનું બોનટ અને આગળનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળેલ હતા. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા માણાવદરના રફાડા ગામનો કાર ચાલક જયદીપ વિનોદ મેયડ નામનો શખ્સ નશાની હાલતમાં મળી આવ્યો હતો અને તેની કારમાંથી વિદેશી દારૂની એક નાની બોટલ પણ મળી આવી હતી. ત્યારે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં મિલકતના મન દુઃખમાં યુવાન પર તેના સગા ભાઈ, 2 ભાભી અને ભત્રીજા સહિત 5 લોકોએ હુમલો કર્યો હતો, જે ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના એરપોર્ટ સામે રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ નાથાવડેદરા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતાના મૃત્યુ પછી ભાઈ ભાગની મિલકતને લઈને નાના મોટા ઝઘડાઓ ચાલતા હતા. ત્યારે તારીખ 27ના રોજ દિવ્યેશ પોતાના મિત્ર સાથે કુતિયાણા ખાતે ગયો હતો. તેવા સમયે દિવ્યેશનો ભાઈ કારુ નાથાવડેદરા અને ભત્રીજો આકાશ દીપક ઉડેદરાએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ દિવ્યેશનો ભાઈ કારુ તથા આકાશ અને કૃણાલ નામના ભત્રીજાઓ તથા શોભનાબેન દીપક અને શોભનાબેન કારુ સહિતનાઓએ ગાળો કાઢી હતી તથા કારુએ ધોકા અને છરી વડે માર માર્યો હતો, જેમાં પોલીસે દિવ્યેશની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બગવદર ગામે રહેતી એક મહિલા ઉપર 4 શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બગવદર ગામે રહેતા શાંતિબેન ખીમાભાઈ વાઘેલા નામના મહિલા તેમના ઘરે હતા, ત્યારે રણમલ જીવા વાઘેલા, ભરત જીવા કારાદુલા અને વનરાજ કારા નામના શખ્સો આવ્યા હતા અને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી આ મહિલા ઘરની બહાર નીકળી જતા મહિલા ઉપર 4 શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ શાંતિબેન ખીમાભાઈ વાઘેલા. મારે શેડ કરવા આવ્યા હતા 4 જણા, એક રમત જીવા, એક ભરત જીવા, કાળા દુલા, વનરાજ કાળા, એ બધા શેડથી કરવા આવ્યા હતા. બસ શેડથી કરવા આવ્યા હતા. હું મારા ભાઈને કહેવા જતી હતી તો મારા પર 3-4 જણા ઉઠી ગયા હતા. મારા કોઈ ગયા હતા, મને કાંઈ ખબર નથી. કોવાળી હાથમાં હતી, કોવાળી માથામાં મારી દીધી. મારવામાં એ રમત જીવા હતો ને ઓલા બધા ભેગા હતા, એને પછી આમાં લાકડીયું ને કંઈક માર્યું, મને કાંઈ પછી કાંઈ ભાન નથી. એ મારા ભાઈ 108 ને ફોન કરીને પોરબંદર દાખલ થયા.
મારવાનું કારણ કે શેઠી કરતા તો કોઈને કહેતી નહીં, એટલે તને મારશી ને તારા ભાઈને મારી નાખી. અગાઉ પણ આ મહિલાને રણમલ જીવા વાઘેલા નામના શખ્સે પરેશાન કરી હોવાના મહિલાએ આક્ષેપો કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા અને 28,000નો દંડ ફટકાર્યો છે. કુતિયાણાના માંજા વિસ્તારમાં રહેતા સુનિલ ભીખુભાઈ પરમાર નામના શખ્સે ગત તારીખ 19/11/2021ના રોજ સગીર વયની યુવતીની અણસમજુતા અને ભોળપણનો લાભ લઈ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ બાઇકમાં અપહરણ કરી પ્રથમ કુતિયાણા ખાતે અને તેના ઘરે લઈ જઈ આ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછી સગીરાને લઈ જૂનાગઢ ગયો હતો, ત્યાંથી બરોડા લઈ ગયો હતો. ત્યાંથી તેઓ ઝૂંપડામાં રહેતા હતા. તે દરમિયાન પણ સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો, જે મામલે સગીરાના વાલીએ બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 44 દસ્તાવેજી પુરાવાઓ તથા 16 સોહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જેને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે.એ. પઠાણ દ્વારા આરોપી સુનિલને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹28,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સરમણ મકન વાઘેલા નામના શખ્સને છરી સાથે ઝડપી લઈ અને જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના વાણિયાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન થયું ધરાશાય. પોરબંદર શહેરમાં અનેક જર્જરિત મકાનો છતાં તંત્ર ભર ઊંઘમાં. જેતપુરના જેતલસર ગામે આધેડે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું. પોલીસે બનાવની નોંધ કરી આપઘાત અંગેની તપાસ હાથ ધરી. ધોરાજીમાં સરકારી જમીન પર કરાઈ ડિમોલેશનની કામગીરી. અંતે પાલિકા દ્વારા 17,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ. કુતિયાણામાં યુવાન પર તેના ભાઈ સહિત કુટુંબીજનો દ્વારા હુમલો. મિલકતના ભાગને લઈને હુમલો કરાયો હોવાની ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.